પોલીસને ટોમી કઈ બોલાવે છે ઓલો વ્યક્તિ કે પોલીસને ટોમી એનો પરિવાર છે કેવી રીતના ટોમી થાય? હું એની વિચારધારાથી જોડાયેલો નથી. જય માતાજી. 2-3 દિવસ પહેલા મોરબીમાં આમ આદમી પાર્ટીની એક જાહેર સભા હતી અને તેમાં આમ આદમી પાર્ટીના જ કાર્યકર નેતા જ્યારે રાજીનામું દેવા સ્ટેજ પાસે જવાની કોશિશ કરતા હતા, પરંતુ તેમને સ્ટેજ પાસે ન જવા દીધા અને 100-150 જણાનો ટોળાએ તેમને સ્ટેજથી દૂર લઈ ગયા. ગમે તે નેતાને જ્યારે આપણે માન લ્યો કોઈ પણ પાર્ટીમાં આપણે લેવા હોય ત્યારે તો આપણે સ્ટેજ ઉપર બોલાવીને તેમને આમંત્રણ આપી દીધું, પરંતુ જ્યારે તમારે તે જ પાર્ટીમાંથી પક્ષમાંથી રાજીનામું આપવું હોય ત્યારે તમને કોઈ ભાવ પૂછતા નથી. તમે એની પાર્ટીમાં રહ્યો ત્યાં લગી તમારે વિચારધારા બધી માનવી પડે છે અને વિચારધારા ન માનો તો તમને પાર્ટીમાંથી ગમે ત્યારે કાઢી નાખવામાં આવે છે અને કાં તમારે પોતાને નીકળવું પડે છે. આવું જ મોરબીના કાર્યકર્તા ને થયું. આપણે પહેલા સાંભળી અને પછી આગળ વિશ્લેષણ કરી. પરિવાર છે પોલીસને ટોમી કઈ બોલાવે આવું રાજકારણ? ગોપાલભાઈ ઇટાલિયા થોડાક દિવસોથી આપણે જોઈ છીએ કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર તાલુકાના વિધાનસભાના ધારાસભ્ય હવે પોલીસને આપણે જોતા જોઈએ છીએ કે પોલીસને ટોમી કઈ બોલાવે છે કે ગુજરાત સરકારની ટોમી છે પોલીસ. આ ગોપાલભાઈ ઇટાલિયા પોતે ક્યારેક ભૂતકાળમાં પોલીસ કર્મી રહેલા છે. શું તેઓ પણ કોઈ દિવસ કોઈને ટોમી બનાવી છે? તેમના 1-2 વિડીયોમાં છે કે હું કોઈ દિવસ ટોમી નથી બન્યો, એટલે તો ભાઈ નોકરી છોડી દીધી છે. કારણ કે જો નોકરીમાં ચાલુ રહેવું હોય તો ટોમી બનવું પડે, પરંતુ ટોમી ન બનવા માટે નોકરી છોડી દીધી. આગળ આપણે સાંભળી. પોલીસને ટોમી કઈ બોલાવે? મારી પાસે જાહેર વિડીયો પડ્યા. જાહેર વિડીયોનો કોઈ સવાલ નથી ભાઈ. યુટ્યુબ અને ફેસબુક આખું ભરેલું છે, બધે જ છે. આગળ સાંભળી. પોલીસને ટોમી પરિવાર હોય છે. પોલીસનો પરિવાર નહીં, પોતે 182 ધારાસભ્યોમાંથી ભાઈ 182 ધારાસભ્યોમાંથી આવેલો માણસ, પોલીસ પરિવારને સારી રીતે જાણતો માણસ. 182 ધારાસભ્યોમાંથી એક માણસ જે પોલીસ ખાતામાંથી આવ્યો અને પોલીસ શું છે નથી ખબર. સાચી વાત છે ભાઈ છરીની કે આપણા 182 ધારાસભ્ય છે એમાંથી એક માણસ અને જે વિધાનસભાના એક ધારાસભ્ય અને પોતે પોલીસ બેડામાંથી આવેલું હોય, ક્યારેક સરકારી નોકરીમાં પોલીસ અધિકારી તરીકે હોય ને શું બધા આવી તેમ પોલીસ ટોમી જાય છે? અને તે પોલીસને ટોમી કઈ બોલાવવું તે ક્યાં લગી યોગ્ય છે? બધાને એક માન મર્યાદા હોય છે, બરોબર? આગળ સાંભળી. અને એના પરિવારની વાતો કરે છે, એની બેનતી કર્યું હોય છે, પોલીસની બેનતી કર્યું છે, ગળાનો પટ્ટો પહેરવાનો અને કમરમાં પહેરવાનો આવી વાતો કરે છે. તાનાશાહીની વાત કરો. હજી તો સરકાર નથી આવી અને સરકાર આવી તો વિકાસની વાત થાય, પટ્ટાની વાત ન થાય પોલીસની. હું પોલીસને મારું દિલ અને દિમાગ બે માનું છું, મારો પરિવાર માનું છું. સાચી વાત છે. ભલે ગમે તેમ આપણે ગમે ત્યાં હાઈવે ઉપર નીકળતા હોય કે ગમે ત્યાં પોલીસને જોઈને આપણે સામાન્ય માણસ ડરી જતા હોય કે આપણે ગાડીમાં પૂરા કાગળિયા ન હોય તો ડરી જતા હોય, પરંતુ આ એ જ પોલીસ છે કે જેની લીધે આપણે સુરક્ષિત છીએ. હોય 1-2 અમુક ટ્રસ્ટ કે ગમે ત્યાં આપણા મોટરસાઇકલ કે ગાડી રોકીને પૂરતા કાગળિયા હોય તો એ પૈસા પડાવવાની કોશિશ કરતા હોય છે, પરંતુ બધા નથી હોતા. 1-2ની કારણે બધાને ટોમી કહેવા તે યોગ્ય નથી. અને આ પોલીસ અધિકારીઓને લીધે જ આપણે માની લો શહેરમાં આપણે અમુક અસામાજિક તત્વો જે સરહદ બજારોમાં માની લો આપણે રાજકોટમાં જોઈ છીએ કે ગાડીઓના કાચ તોડી નાખે છે, કોઈ તોફાન કરતા હોય, કોઈ દારૂડિયા બજારમાં હોય, તે બધા આનાથી ડરતા હોય છે. તે આપણે સુરક્ષાનું કામ પૂરું પાડે છે. તો આવા પોલીસ અધિકારીઓને ટોમી કહેવા કેટલું યોગ્ય છે? અને એવી તાનાશાહી નહીં હાલવા દઈએ અમે સાહેબ. અત્યારે કે પ્રશ્ન છે એનો? આ તો પછી કેમ તમે મને જવા દો સ્ટેજ ઉપર, બધા પોલીસ પરિવારને કહેવા માંગુ છું. કેમ નથી જવાને સામે? કેમ મારા પોલીસ પરિવાર વતી મને
સ્ટેજ ઉપર ન જવા દે ભાઈ. કોઈ તમારે જો પાર્ટી જોઈન કરવી હોય તો જ તમને જવા દે, બાકી તમારે રાજીનામું દેવું હોય તો તમને એકેય પાર્ટી વાળા સ્ટેજ સુધી પહોંચવા જ નથી. જવા દો. એકને જવા દો, મને એકને જવા દો. આની સરકાર, જો આની સરકાર આવશે ને તો ગુંડારાજ આવશે, ગુંડારાજ. સમજી લેજો. ભાઈ આમ આદમી પાર્ટીના જ નેતા હતા અને હવે કહે છે કે જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુંડારાજ આવશે. એ તો આવનારો સમય જ બતાવશે કે સરકાર આવશે કે નહીં આવે. સરકાર આવશે તો ગુંડારાજ આવશે ને, બાકી તો આપણે સૌ જાણીએ છીએ કે કઈ વિચારધારાથી આમ આદમી પાર્ટી છે, કઈ વિચારધારાથી કોંગ્રેસની પાર્ટી છે અને કઈ વિચારધારાથી બીજેપીની પાર્ટી છે. 30 વર્ષથી એક ને એક સરકાર હોય, બીજી પાર્ટી એ કઈ ફાવી નથી, ત્રીજી પાર્ટી ક્યાંથી ફાવે? એટલે આ તો આમ આદમી પાર્ટી માટે દિવા સ્વપ્ન જેવું છે કે ભાઈ દિવસના સુતા સુતા સપનું જોઈ લેવું એવું છે. બાકી સપનું પૂરું થાય કે ન થાય એ તો ભગવાન ભરોસે છે. આવનારા સમયમાં આપણે જોઈ. બાકી પાર્ટી તૂટવાની શરૂઆત થયો કે પછી બીજું કઈ ગયો, બાકી થોડાક દિવસોમાં બયાન આવશે કે આ ભાઈ અમારી પાર્ટીમાં હતા નહીં, બીજી પાર્ટીમાં હતા અને કેદુની પાર્ટી છોડી દીધી છે. ત્યારે ખાલી અહીં જાહેર સભામાં વિઘ્ન નાખવા માટે આવ્યા હતા. તે બયાન આવી જાય ટૂંક જ સમયમાં. બરોબર, આપણે તે પછી આગળ જશું. જય માતાજી.